શ્રી ગણેશાય નમઃ. ઋષિઓ બોલ્યા, હે સૂત, હવે તમે મને એ જણાવો કે મહાદેવજીની પૂજા કઈ પ્રકારે કરી શકાય છે અને કયા પુષ્પોથી પૂજેલા ભગવાન શંકર કેવું ફળ પ્રદાન કરે છે તે પ્રમાણ સહિત તમે મને કહો. સૂતે કહ્યું, હે મા ઋષિઓ, પ્રથમ ભગવાને પુષ્પ અર્પણ કરવાનો વિધિ તમને કહું છું. તે નારદ મુનિએ પણ આ જ વિધિ માટે બ્રહ્માને પૂછ્યું હતું અને તેમણે જે પ્રકારે કહેલું તે હું તમને કહું છું. બ્રહ્મા બોલ્યા, લક્ષ્મીની પ્રાપ્તિ કરવા ઈચ્છતા મનુષ્યએ કમળ, બીલીપત્ર, સતપત્ર અને શંખાવલીના પુષ્પોથી ભગવાન શિવની પૂજા કરવી. જો 1,00,000 પુષ્પ અને પત્રથી શિવની પૂજા કરવામાં આવે તો સઘળા પાપોનો ક્ષય થઈ ભાવિકને લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે, એમાં સંશય નથી. પ્રાચીન વિદ્વાનોએ 20 કમળને 1 પ્રસ્થ અને 1000 બીલીપત્રને 1 પ્રસ્થ ગણ્યો છે, જ્યારે 1000 સતપત્રનો અડધો પ્રસ્થ અને 16ના 1 પ્રસ્થ તેમજ 10 ટંકનું 1 પલ ગણ્યું છે. આ પ્રમાણથી પત્ર પુષ્પને તોલવા આ જ માપથી 100 પલના વજને કમળ, બીલીપત્ર કે સતપત્ર ભગવાન શિવ પર ચડાવવાથી મનુષ્યની સર્વ કામનાઓ મેળવી શિવરૂપ થાય છે. મૃત્યુંજય મંત્રના 5,00,000 જપ પૂરા કરવામાં આવે તો ભાવિકને ભગવાન શિવ પ્રત્યક્ષ દર્શન આપે. 1,00,000 જપ કરનારના શરીરની શુદ્ધિ થાય અને મળ નિર્મળ થાય છે. જેના શરીરની શુદ્ધિ થઈ છે તે બીજા 1,00,000 જપ કરે તો તેને પૂર્વજન્મની સ્મૃતિ થાય અને તે વધુ 1,00,000 જપ કરે તો તેને ઈચ્છિત પદાર્થની પ્રાપ્તિ થાય. જે ભાવિક 4,00,000 જપ પૂરા કરે તેને સ્વપ્નમાં ભગવાન શિવ દર્શન આપે છે અને 5,00,000 જપ પૂરા કરનાર ભગવાન શિવનો સાક્ષાત્કાર થાય છે અને તે પ્રત્યક્ષ દર્શનનો અધિકારી થાય છે. જો આ જ મંત્રના 10,00,000 જપ એકાગ્રતાથી કરવામાં આવે તો તેને સંપૂર્ણ ફળની પ્રાપ્તિ થાય. જેને મોક્ષની ઈચ્છા હોય તેણે 1,00,000 દર્ભથી પૂજન કરવું. આયુષ્ય વૃદ્ધિની ઈચ્છાવાળાએ પણ 1,00,000 દુર્વાથી પૂજન કરવું. સંતાન ફળની ઈચ્છાવાળાએ રાટી દાંડીવાળા 1,00,000 ધતુરાના પુષ્પથી પૂજન કરવું. યશ કીર્તિની ઈચ્છાવાળાએ અગઠિયાના 1,00,000 પુષ્પથી ભગવાન શિવનું પૂજન કરવું. જો 1,00,000 તુલસી પત્રથી પૂજન કરવામાં આવે તો ભક્તને મોક્ષ તથા મોક્ષ બંનેની પ્રાપ્તિ થાય. વળી લાલ અને સફેદ આંકડાના ફૂલ અને સફેદ કમળના 1,00,000 પુષ્પથી શિવ પૂજા કરવામાં આવે તો પણ ભક્તના ઉપર જ શ્રેય મળે છે. જો 1,00,000 જાસૂદના પુષ્પથી શિવની પૂજા કરવામાં આવે તો શત્રુને હાનિ પહોંચે અને કરણના 1,00,000 પુષ્પથી શિવનું પૂજન કરવામાં આવે તો વ્યાધિ અને શત્રુ દૂર થાય છે. 1,00,000 ચમેલીના પુષ્પથી શિવ પૂજા કરવામાં આવે તો વાનની પ્રાપ્તિ થાય. જેઓ અળસીના પુષ્પથી મહાદેવને પૂજે છે તે વિષ્ણુની કૃપા મેળવે છે. સમડાના પાનથી પૂજનારને મોક્ષ મળે અને માલતીના પુષ્પથી શિવનું પૂજન કરવામાં આવે તો સુલક્ષણી પત્નીનો પરથાર થાય છે. જુઈના 1,00,000 પુષ્પથી શિવની પૂજા કરવામાં આવે તો ઘરમાં ધાન્ય ખૂટતું નથી. કરેણના ફૂલથી શિવને પૂજનારને વસ્ત્રની પ્રાપ્તિ થાય. નગોળ પુષ્પથી પૂજા કરવાનું મન સાત્વિક થાય છે. જે ભાવિક 1,00,000 બીલીપત્ર ભગવાન શિવનું પૂજન કરે તેની સર્વ કામનાઓ પૂર્ણ થાય અને હરસિંગારના પુષ્પથી કરેલું પૂજન સુખ સંપત્તિમાં વૃદ્ધિ કરે છે. ઋતુમાં થયેલા પુષ્પ વડે શિવ પૂજા કરવાથી ભગવાન શિવ ભક્તને નિસંશય મોક્ષ આપે છે. રાઈના પુષ્પથી કરેલું પૂજન શત્રુને ઘાત કરાવે. આવી રીતે જુદા જુદા પુષ્પોથી શિવનું પૂજન કરી શકાય છે, પરંતુ ચંપાના પુષ્પ અને કેવડાના પુષ્પનો દર દિવસે પૂજા કરવામાં નિષેધ છે. હવે હું તમને લિંગ પર શ્રદ્ધા ભક્તિથી અક્ષત ચડાવવામાં આવે તો ભક્તને ત્યાં લક્ષ્મીની વૃદ્ધિ થાય તથા રુદ્રના પ્રધાન મંત્રોથી પૂજન કરી સુંદર વસ્ત્ર શિવ પર ચડાવવું જોઈએ અને તેરા પર અખંડ ચોખા ચડાવવા જોઈએ. તે ઉત્તમ વિધિ ગણાય છે. ત્યારબાદ ગંધ પુષ્પ વગેરે સાથે શ્રીફળ ચડાવી સુગંધિત ધૂપ કરવો. આથી પૂજાનું પૂર્ણ ફળ પ્રાપ્ત થાય. જો પૂજા કરાવનાર બ્રાહ્મણ હોય તો તેને યથાશક્તિ દક્ષિણા આપી સંતુષ્ટ કરવા. પછી 12 બ્રાહ્મણોને મિષ્ટાન જમાડવા. મંત્રપૂર્વક આપોઆપ લક્ષ પૂજા સિદ્ધ થાય છે. આમાં 108 મંત્ર ભણવાનો વિધિ કહી છે. જે ભક્ત તલના 1,00,000 આહુતિઓ આપે અને 1,00,000 અખંડ તલથી શિવનું પૂજન કરે તેને સર્વ પાતકો ક્ષય થાય. જવથી પૂજન કરનારને સ્વર્ગ સમાન સુખ મળે. ઘઉંમાંથી બનાવેલા પકવાનોથી શિવ પૂજન કરવાનું ઉત્તમ ફળ મળે અને 1,00,000ની સંખ્યામાં ઘઉંથી પૂજા કરવામાં આવે તો પૂજા સંતતિમાં વૃદ્ધિ કરતા મનાય છે. 8 શેર ઘઉંથી 1,00,000ની સંખ્યા થાય છે. ભાવિકોએ પૂજન કર્યા પછી બ્રાહ્મણને અવશ્ય
જમાડવા જોઈએ. તેથી મહાપાપથી પડેલું કષ્ટ તત્કાળ નાશ પામે છે. આ વિધિ શ્રવણ કરનારનું પણ કલ્યાણ થાય. ભાવભક્તિપૂર્વક ભગવાન શિવનું પૂજન કર્યા પછી ભક્તે જળાધારા કરવી. જેને તાવનો ઉન્માદ હોય તેને શાંતિ માટે જળની ધારા કરવી. જળધારા કરતી વખતે શતરુદ્રીય મંત્ર, 11 રુદ્રીય મંત્ર, રુદ્ર સૂક્ત, પુરુષ સૂક્ત, ષડંગ મંત્ર, મહામૃત્યુંજય મંત્ર, ગાયત્રી મંત્ર અથવા નમઃ અંતે મૂકેલા ઓમકાર આદિ મંત્રો અથવા વેદમાં કહેલા બીજા ઉત્તમ મંત્રો ભણી જળાધારા કરવી જોઈએ. ઉપાસક અંગે ઉત્તમ ભસ્મનું લેપન કરી અનેક પ્રકારના દિવ્ય પદાર્થોથી શિવનું પૂજન કરવું અને શિવ શસ્ત્ર નામના મંત્રોથી ઘીની ધારા કરવી. આ વિધિ વંશવૃદ્ધિ થાય છે. આ પ્રકારે 10,000 મંત્રથી પૂજા કરનારને પ્રેમ વ્યાધિ હોય તો મટી જાય. મનુષ્ય સુખ અને સંતાનની વૃદ્ધિ માટે જળાધારી પૂજન અવશ્ય કરવું. મેં જે મંત્રો દર્શાવ્યા છે તે મંત્રોથી ભક્તે અવશ્ય શિવ પૂજન કરવું અને બ્રાહ્મણોને જમાડી સંતુષ્ટ કરવા. મન બુદ્ધિવાળા હોય તો સાકરયુક્ત દૂધથી અને 10,000 મંત્રની સંખ્યામાં ધારા પૂજા કરે તો તેની બુદ્ધિ સતેજ થાય છે. પૂજનમાં દૂધની ધારા કરવાથી મનુષ્ય સર્વ દુઃખમાંથી નાશ પામે છે. તેલની ધારાનું પૂજન શત્રુ પર વિજય અપાવે છે. સુગંધિત તેલથી કરેલું પૂજન ભોગની વૃદ્ધિ કરાવે. જ્યારે સરસવના તેલની ધારા શત્રુનો ઘાત કરે છે. મધની ધારાથી પૂજન કરવામાં આવે તો ભક્ત યશરાજનું પદ મેળવે. જ્યારે શેરડીના રસની ધારા કરવાથી ભક્તને સર્વ પ્રકારનો આનંદ મળે. ગંગાજળની ધારાથી કરેલું પૂજન ભોગ અને મોક્ષની પ્રાપ્તિ કરાવે. પરંતુ પૂજામાં બધી ધારાઓ કરતી વખતે મૃત્યુંજય મંત્ર અવશ્ય ભણવાનો. હે મુનિશ્રેષ્ઠ, તમારે જે જાણવું હતું તે સર્વ મેં કહ્યું. હવે એક બીજા પૂજન વિધિ કહું છું. કાર્તિક સ્વામી અને ઉમા સહિત શિવનું પૂજન કરવાથી કેવું ફળ મળે તે મેં જે પ્રમાણે સાંભળ્યું છે તે કહું છું. ભગવાન શિવનું વિધિપૂર્વક પૂજન કરનાર શિવભક્ત આ લોકમાં પુત્ર પૌત્રાદિ સાથે સર્વ પ્રકારના સુખો ભોગવી અંતે મહાદેવના લોકમાં જાય છે. શિવભક્ત મહાદેવના લોકમાં કરોડો સૂર્ય જેવા પ્રકાશિત, ઈચ્છા પ્રમાણ વિચરનારા અને રુદ્રકન્યાઓ યુક્ત દિવ્ય વિમાનોમાં બેસી શિવ સ્વરૂપ બની ગીત અને વાજિંત્રો સાથે પ્રલયકાળ સુધી આનંદ કરી અવિનાશી વિજ્ઞાનને મેળવી મોક્ષ પામે છે. ઇતિ શ્રી શિવ મહાપુરાણમાં રુદ્ર સંહિતામાં પ્રથમ ખંડમાં વિવિધ શિવ પૂજાના પ્રકાર નામનો અધ્યાય સંપૂર્ણ. ઓમ નમઃ શિવાય.